હલો ફ્રેન્ડ્સ, આજે આપણે ભરેલી ડુંગળીનું શાક બનાવીશું. સૌ પ્રથમ 3/4 કપ શેકેલા ચણાના લોટમાં હાફ ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું અને 2 થી 3 ટીસ્પૂન તેલ નાખીને મિક્સ કરી લઈશું. ડુંગળીમાં ભરવા માટેનું સ્ટફિંગ હવે તૈયાર છે. આ રેસીપીમાં આપણે બેબી ઓનિયનનો ઉપયોગ કરીશું. આ બેબી ઓનિયનને બતાવ્યા પ્રમાણે 4 કાપ કરી લઈશું. આ કાપ કર્યા બાદ છરીની મદદથી હજુ થોડા વધારે ડીપ કાપ કરીશું, જેથી કરીને આપણે સ્ટફિંગ વ્યવસ્થિત ભરી શકીશું. આ જ પ્રમાણે બીજા 10 થી 12 બેબી ઓનિયનના કાપ કરી લઈશું. બનાવેલું સ્ટફિંગ આ બેબી ઓનિયનમાં ભરી લઈશું. સ્ટફિંગ ભરતી વખતે ડુંગળીના ટુકડા ના થઈ જાય એનું ધ્યાન રાખશો. હવે કઢાઈમાં તેલ ગરમ કરીને 1 ટીસ્પૂન રાઈ, 1 ટીસ્પૂન જીરું, 1/4 ટીસ્પૂન હિંગ, 8 થી 10 લીલો લીમડો, હાફ ટીસ્પૂન હળદર અને 1 થી 1.5 ટીસ્પૂન લસણની ચટણી નાખીને સાતળી લઈશું. મિત્રો, લસણની ચટણીની આ રેસીપી જોવા માટે ઉપર આપેલ આઈ બટનને ક્લિક કરો અથવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. હવે એમાં એક ડુંગળીની પેસ્ટ નાખીને સાતળી લઈશું. પછીથી એમાં 1 ટોમેટોની પ્યુરી નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે એમાં 3 ટીસ્પૂન દહીં નાખીને મિક્સ કરી લઈશું. આ મસાલાને તમે જેટલો સાતળશો એટલો જ સરસ લાગશે. હવે એમાં વધેલું સ્ટફિંગ નાખીને ફરીથી એકવાર હલાવી લઈશું. એક ટીસ્પૂન કશ્મીરી લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીને હલાવી લઈશું. જરૂરિયાત પ્રમાણે પાણી નાખીને ગ્રેવી તૈયાર કરીશું.
હવે એમાં સ્ટફ કરેલા ઓનિયન મૂકી દઈશું. કડાઈને ઢાંકણ લગાવીને 15 મિનિટ આ ડુંગળીને કૂક થવા દઈશું. ઉપરથી ઝીણા સમારેલા લીલા ધાણાથી ગાર્નિશ કરીશું. જોરદાર અને ચટાકેદાર ભરેલી ડુંગળીનું શાક ખાવા માટે તૈયાર છે.